અમારા ગામમાં સરપંચની ચૂંટણી આવી, તે 12 જણાએ ફોર્મ ભર્યા. હું સરપંચ એટલે ત્યાંથી ચાલુ કર્યું મેં. 12 જણાએ ફોર્મ ભર્યા. હંપીલું ગામ, આને મત આપે આને વાંધો પડે, આને મત આપે આને વાંધો પડે. એ કે કામ કરો, ચૂંટણી નથી કરવી, જેને સરપંચ થવું છે ને એને ઊંડા કૂવામાં ઉતારો. સૌથી પેલો કૂવાની બહાર નીકળી સરપંચ. ઊંડો કૂવો પાણી વગરનો. સરપંચ થવું હે પકડીને ભૂળ એક સરપંચ થવું હે પેટી માસ્તર ને હું ભૂળ નાખ્યો. બીજા તબલા વાળાને સરપંચ હે પકડી નાખ્યો ભૂળું. બારે નાખ્યા કૂવામાં. કૂવામાં મીટિંગ ભરાણી. મીટિંગ ખજૂરામાંય ભરાય ને કૂવામાંય ભરાય. બહાર કેમ નીકળ્યું એવો પ્લાન કરતા હતા. મેં એક જણો પૈસા વાળો હતો. એ કે હું તને 5000 રૂપિયા આપું તો આમ 4 પગે થાઈશ. હા, 5000નો ધંધો કૂવામાં થતો હોય. ઓલાને કે હું તને 10,000 રૂપિયા એની માથે ઉભો રહી જા. આને કે હું તને 25,000 આપે એની માથે ઉભો રહી જા. 1.5 લાખે પૂછ્યું. પૈસા વાળો હવની ઉપર. બહાર નીકળવાની તૈયારી હતી હો. એમાં નીચે વાળો વિચાર કરે ઓનો 1.5 લાખ ને 1.25 લાખ ને લાખ ને 1.5 લાખ ને 50,000 ને 25,000 ને આ બધાનો બહાર મારે 5,000 માં ઉપાડવાનો. હું મારો ટેકો પાછો ખેંચું છું. આવ્યા સરપંચ બધા ભૂલું દઈને હેઠા. આ તો રાજકારણ છે, નક્કી નહીં કોણ કોના ટેકા પાછા ખેંચે ભાઈ. એ સરપંચ બધા માફ કરજો જેને ફોર્મ ભર્યા. ઉભારી એનાથી હારી વાત કરું. એ સાંભળો, જંગલમાં બકરીને બચ્ચું હાલ્યા જતા હતા. જંગલમાં બકરીને બચ્ચું, એમાં સામેથી સિંહ મળ્યો. એટલે બકરી કીધું દીકરા આજે આપણી જિંદગીનો છેલ્લો દિવસ છે. કેમ? સિંહ આવે છે. બચ્ચું કે માઈ કાંઈ ન કરે, આ આખી ભેઢી સાફ કરી ગયો. હા. બચ્ચું કે માત્ર ને ડર લાગતો તો મારી પાછળ ઉભી રહી જા. આગળ બચ્ચું વાહે બકરી. એમાં સિંહ નજીક આવ્યો. ભત્રીજા મજામાં? એ બકરી ભાભી જય સ્વામિનારાયણ, કેમ છો? જંગલના રાજા સિંહે બકરીના બચ્ચાને ભત્રીજો કીધો. સાહેબ, બકરી જય સ્વામિનારાયણ કીધા એમ કરીને સીધો નીકળી ગયો. બકરી કે દીકરા તું કઈ જાદુ મંત્ર જાણસ? કેમ? આ જય સ્વામિનારાયણ કહીને સીધો નીકળી ગયો. બચ્ચું કે માં અત્યારે જંગલમાં ચૂંટણી આવે છે ને આ ફોર્મ ભરવા જાય છે. હમણાં કાંઈ નહીં કરે, હજી તો આ ફોર્મ ભરવા જાય છે. ભાઈ એટલે હું તમને રાજકારણની વાતો કહું. તમે જોજો શિયાળાની અંદર મોટા મોટા તળાવ હોય ને એમાં કમળ બહુ હારા ખીલે. શિયાળામાં હું પ્રોગ્રામ પૂરો કરીને આવતો હતો ને કમળ બહુ હારા ખીલા હતા. મેં કીધું આ કમળનું ફૂલ જો ભગવાનને ચડાવ્યું હોય ને, એક ભાઈને મેં કીધું કમળનું ફૂલ તોડીને લાવી દો. ઊંડા પાણીમાં ગયો ને મારા હાટું ફૂલ તોડીને આવ્યો. હું તો કમળનું ફૂલ લઈને ઘેરે આવ્યો. રાજી થાતો મેં મારા પત્નીને કીધું તમે ભગવાનની પૂજા કરો ને તે ફૂલ ચડાવજો. એણે ફૂલ લઈ લીધું, ભગવાનને ચડાવી દીધું. પછી બહાર આવીને મને કે મારી સામે ઊભા રહ્યો હતો. મેં કીધું બજારમાં કંઈક મગાવવું છે. સામે ઊભો ઠેકીને લાફો નાખ્યો. મેં કેમ લાફો માર્યો? મને કે તમે ભાજપની નિશાની આપી, મેં કોંગ્રેસની આપી. નિશાની રાખે છે બીજા, નડે છે અમને. હવે એનાથી હારો એક દાખલો દઉં. ઉભાર્યો તો બીજી હવે પાટેસડી રાજકારણની વાતો 15-20 જોક કહી દો. હવા બહાર થઈ જાય તો ચિંતા ન કરતા. ભાઈ હવે ઉપડી ગાડી. ઉભાર્યો. ભારતના પ્રમુખ અમેરિકા ગયા. આંટો મારવા. અમેરિકાના પ્રમુખના ઘરમાં બંગલામાં ઉતારો. લાખો રૂપિયાનો બંગલો અમેરિકા વાળાનો. ભાઈ કેવી રીતે બનાવ્યો? અમેરિકા વાળો કે જોવું? હા હાલો. ઉપર અગાસીમાં લઈ ગયો. સામે નદી દેખાય છે. હા. એની ઉપર પુલ દેખાય છે. હા. એ પુલના 20% બંગલો બનાવ્યો. હરિશ્ચંદ્ર રાજા એક જ થઈ ગયો, હવે કોઈ નહીં થાય. 2-3 વર્ષ પછી અમેરિકાના પરમ મૂર્ખ ભારતમાં આવ્યા. પ્રમુખ ભારતના પ્રમુખના ઘરે ઉતારો. એનો તો અબજો રૂપિયાનો બંગલો ભારત વાળાનો. અમેરિકા વાળો ઘુમરી ખાઈ ગયો. અમારા કરતા તમારો બંગલો સારો. હા. કેવી રીતે બનાવ્યો? જોવું છે? હાલો. અગાસીમાં લઈ ગયો. સામે નદી દેખાય છે. હા.
એની ઉપર પુલ દેખાય છે? કયો પુલ? ભાઈ ભાઈ, સમજને વાલે સમજ ગયે, ના સમજે આવું કંઈક છે આમાં ધીમું ધીમું. સ્વામીજી, મને દુઃખની વાત તો મારે એક ઈ છે, એ જંગલમાં બેઠો એક સાહેબ બેઠા બેઠા ઓફિસમાં કાગળિયા કરતા હતા. ત્યાંથી બકરીનું ટોળું નીકળ્યું. બકરી ગળી ગઈ ઓફિસમાં, હિસાબના મોઢિયામાં કાગળિયા લઈ બકરી ભાગી. સાહેબ લેંગો ઊંચો કરીને પદરૂક 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 ગયા, બકરી વાહ બકરી શેટી નીકળી ગઈ. વાહ ભરવાડ, એ ભરવાડ, ઓલી બકરી કાગળિયા ખાઈ ગઈ. ભરવાડ ગયો, બકરીને પગલી મોઢામાંથી કાગળિયા ખેંચી લીધા. જો સાહેબ ખાધા નથી. કેમ નથી ખાધા? તો આ તમારો હિસાબ સરકારના ગળે નથી ઉતરતો. બકરાના ગળે ઉતરે? રાજકારણ તો મસ્તીનું છે, મજા આવે. ઉભર એક બે કહો હજી. સમજ, હું હાસ્ય કલાકાર માણસ, કોકના બેસણામાં જવાનું થાય ને ત્યારે મારે બહુ મુસીબત થાય. મારા કુટુંબમાં મરણ થઈ ગયું, મારા બાપુજી કે તારે બેસણામાં જવાનું છે. મેં બાપુજી મને રહેવા દો, હું હાસ્ય કલાકાર માણસ, નકામ ડખાતા હે. બાપુજી ગુજરી ગયા, ની મજા આવી ગઈ. મને કે અમારી ગેરહાજરી પછી તમારે જવાનું થાય તો? મેં કહું અરે વાત તો સાચી છે, કોઈ શીખા હોય તો કામ આવે. મેં કીધું અહીંયા હોય શું એ વર્ણન કરો. મને ખાનના 5 થી 6 નો ટાઈમ હોય. મેં કહું બરોબર. ઓટલા ઉપર મોટી જાજમ પાથરી, ધોતિયા ટોપી જબ્બા પહેરીને 4-5 વડીલો બેઠા હોય. જઈને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કહીને બેસી જવાનું. 10 મિનિટ બેન ભાગી આવવાનું. હું હોય બીજું એમાં? સ્વામીજી, હું 10 મિનિટનો માન શાંતિ રાખી શકો? મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? મને કે કોના બાપુજીને? મેં કોલા ગુજરી ગયા. મને કે આગળ જા આગળ જા, આ તો કોંગ્રેસની મિટિંગ છે. મેં કીધું આ ફોટો? મને કે ગાંધી બાપુનો છે, મારા બાપનો નથી. હરખું જો હરખું જો. એલા પણ હદ કર્યો ભાઈ ભાઈ. કોર્ટમાં કેસ હાલતો તો 4થી વખત ચોર પકડાઈ ગયો. મેજિસ્ટ્રેટે કીધું તને કોર્ટમાં 4થી વખત જોયો, ચોરી કરતા શરમ આવવી જોઈએ. ચોર કે સાહેબ તમને પ્રમોશન ન મળે એમાં હું શું કરું? લે, જજને કોર્ટે ચલાવી દીધો. જજને હું કોઈ ટીકાના રૂપમાં કોઈની વાતો નથી કરતો. બધા હળવળવા નાના નાના બધા હાસ્યના પ્રસંગો છે. છેલ્લો એક